જો તમે બેંક લોકર ધરાવો છો અથવા નવું લોકર લેવાનું વિચારી રહ્યા છો તો 2026માં આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલી કડક માર્ગદર્શિકા વિશે જાણવું અત્યંત જરૂરી છે। આજે 27 જાન્યુઆરી 2026ના રોજથી વિવિધ બેંકોએ ગ્રાહકોને નવા કરાર અને નોટિસ મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આ નવા નિયમોનો મુખ્ય હેતુ ગ્રાહકોની સુરક્ષા વધારવાનો અને બેંકોની જવાબદારી નક્કી કરવાનો છે, જેથી દરેક ગુજરાતી રોકાણકારે પોતાના કિંમતી સામાનની સુરક્ષા માટે આ નિયમો સમજી લેવા જોઈએ। બેંક લોકરનો ઉપયોગ મુખ્યત્વે કિંમતી વસ્તુઓ જેવી કે સોના ચાંદીના દાગીના, હીરા અને કિંમતી રત્નો રાખવા માટે કરી શકાય છે। આ ઉપરાંત મિલકતના મૂળ દસ્તાવેજો, વિલ, વારસનામું, શેર સર્ટિફિકેટ, વીમા પોલિસી અને પાસપોર્ટ જેવા મહત્વના કાગળો રાખવા માટે આ એક સલામત સ્થળ છે। લોકરના કદ મુજબ તમે જૂના સિક્કા, મેડલ કે અન્ય કોઈપણ કિંમતી કલાકૃતિઓ પણ તેમાં સુરક્ષિત રીતે મૂકી શકો છો। જોકે નવા નિયમો હેઠળ હવે ગેરકાયદે વસ્તુઓ, ડ્રગ્સ, હથિયારો, વિસ્ફોટકો અથવા જોખમી કેમિકલ રાખવા પર કડક પ્રતિબંધ છે। લોકરમાં રોકડ રાખવાની પણ સત્તાવાર મનાઈ છે અને જો કોઈ ગ્રાહક ખાદ્ય પદાર્થો જેવી બગડી જાય તેવી વસ્તુઓ રાખશે તો બેંક તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે। સુરક્ષાની વાત કરીએ તો જો બેંકની કોઈ ભૂલ, બેદરકારી અથવા આગ અને ચોરી જેવી ઘટનામાં તમારા સામાનને નુકસાન થાય તો બેંક લોકરના વાર્ષિક ભાડાના 100 ગણું વળતર આપવા માટે બેંક બંધાયેલી છે। એટલે કે જો તમે વર્ષે 2000 રૂપિયા ભાડું ભરો છો તો તમને 2 લાખ રૂપિયા સુધીનું વળતર મળી શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।